અને આગળ વાત કરીએ, રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હૃદય બંધ થઈ ગયા છે। સંત કબીર રોડ પર 24 વર્ષના યુવકનું મોત થયું। 28 વર્ષના બિહારી યુવકનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે। મયુર, હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થયો છે। રાજકોટમાં 48 કલાકમાં 4ના મોત। બિલકુલ, છેલ્લા 48 કલાકમાં રાજકોટની અંદર 4 લોકો છે તેમના હૃદય બંધ પડી જતા મોત થયા છે। 24 વર્ષના છોટન બંગાળી છે તે કામ કરતા હતા અને ત્યાં જ તે ઢળી પડ્યા હતા। તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગર ન નીવડી હતી તો વાડી વિસ્તારની અંદર એક બિહારી યુવાન છે ધનંજય, તેને પણ એકાએક પરસેવો વળી જતા તે બેભાન થઈને પડી ગયા હતા અને ત્યારબાદ તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। આવી જ રીતે 46 અને 47 વર્ષના બે પ્રૌઢ છે તેમને પણ આ પ્રકારની તકલીફ થઈ હતી, સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ આ 4 વ્યક્તિઓ છે તેમને બચાવી શકાયા ન હતા અને તેમના મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે। આભાર માહિતી માટે।